ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર પ્રાથમિક શાળાના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ઝળક્યા છે। પ્રાથમિક શાળા નહારના યુવા કબડ્ડી ખેલાડીઓએ ગુજરાત રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન કરીને શાળા તેમજ સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે। તાજેતરમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત જૂનાગઢ મુકામે યોજાયેલી રાજ્ય કક્ષાની અંડર 14મી કબડ્ડી ટુર્નામેન્ટમાં શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે। આ મેડલ વિજેતા ખેલાડીઓમાં અયાન પટેલ, વિરાજ મકવાણા અને ધનુજ મકવાણાનો સમાવેશ થાય છે। આ સિદ્ધિ બદલ ત્રણેય યુવાઓ ખેલાડીઓને અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે। મેડલ વિજેતા ખેલાડીઓ પોતાના વતન નહાર પરત ફરતા સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો। ગામના યુવાનો, વડીલો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને આ ગૌરવશાળી ખેલાડીઓને વધાવ્યા હતા। आज रोज नहार गाम में एक उत्सव माहौल है केम के जूनागढ़ मुकामे योजायेल SGFI राज्य कक्षा टूर्नामेंट में भरूच जिल्ला की सिलेक्शन टीमें सिल्वर मेडल प्राप्त कर्यो छे अने प्राथमिक शाळा नहारना 3 विद्यार्थीओ ए टीम में पार्टिसिपेट था। परम दिवस अने गई काले जूनागढ़ मुकामे टूर्नामेंट थयेली हती। खूब सुंदर प्रदर्शन नहार शाळाना बाळकोए करेलुं। आ शाळानी वात करूं तो अत्यार सुधी आ शाळाए 5 मेडल प्राप्त कर्या छे। 3 सिल्वर, 1 गोल्ड और 1 ब्रोन्ज। गुजरात में खेल महाकुंभ चालतो रहेलो छे। 2-2.5 लाख रुपया दर वर्षे आ शाळाना बाळको खेल महाकुंभ में इनाम स्वरूपे जीता रहेला छे। सांजे तमे ग्राउंड पर जोवा जो नजारो जुओ, आखू गाम 400 થી 500 विद्यार्थीओ पाछळना ग्राउंड अंदर प्रेक्टिस करता रहेला छे। आ गाम खूब प्रगति करतुं रहेलुं छे। तत्कालीन वडाप्रधान श्रीमद नरेंद्र मोदी आ राज्यना જ્યારે मुख्यमंत्री હતા ત્યારે તેમણે ખેલ મહાકુંભનો આગાજ કરેલો। ખેલ મહાકુંભમાં એમણે રમશે ગુજરાત જીતશે ગુજરાતનો નારો આપેલો। એ નારાને થોડો કન્વર્ટ કરીને રમશે નહાર જીતશે નહાર એવો નારાના અનુસંધાનમાં ખૂબ ઉત્સવનું વાતાવરણ છે।